અત્યારે અહીંયાથી ડભોઈ છે ને 20 કિલોમીટર છે અને હવે આપણે ડભોઈ છે ને ભજીયા ખાવા માટે જાય છે ગાઈસ. ત્યાંના ફેમસ ભજીયા છે, ભજીયા ગોટા મિક્સ ભજીયા આવું બધું. શું છે વિરાંશને મોબાઈલ આપી દે ને. લો બટેકાના ભજીયા આવી ગયા ગાઈસ. ટ્રાફિક જો ગાઈસ 1 મિનિટ અહીંયા પડ્યા નથી રહેતા ગાઈસ. એટલા જબરદસ્ત ગાઈસ જો ટ્રાફિક. મને આપી દો ગાઈસ. બધા લોકો એમ જ કહેતા હોય. ચાલો આપણે પણ મિક્સ ભજીયાની 500 ની પ્લેટ મંગાવી છે ગાઈસ. કન્ટિન્યુ. તો લેફ્ટમાં બેસી ગયા છીએ ગાઈસ. તો મિત્રો ભાવનગરથી આવી ગયો છું બરોડા અને બરોડાથી જવાનું છે અમલનેર ગાઈસ. ભાવનગરથી વેગેનર ગાડી લઈને આવી ગયા છે 250 કિલોમીટર ગાઈસ બરોડા છે. મોર્નિંગ ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જશો કેમ કે આપણા વ્લોગ વિડીયો જોતા એ બધા મજામાં જ હોય. Style is the answer to everything. A fresh way to approach a dull or dangerous thing. To do a dangerous thing with style is what I call art. ઓ ભાઈ સાહેબ ગાઈસ, શું નજારો છે ગાઈસ, જો તો ખરા કેવું જબરજસ્ત, એક નંબર. જો મિત્રો તમે ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને હા ગાઈસ ચેનલને સપોર્ટ કરતા રહ્યો ગાઈસ. પ્લીઝ ગાઈસ લાઈક કર દો, સબસ્ક્રાઇબ કર દો, શેર કર દો ગાઈસ. સબસ્ક્રાઇબનું બટન ગાઈસ અહીં જો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન છે, પ્લીઝ હિટ કરી દો, દબાવી. ગાઈસ કુમાર એમ કહે છે આજે રોકાઈ જાઓ ગાઈસ. પોતે સવારે 4 વાગે જાગીને કામ પર વહી ગયા હતા અને અત્યારે આવીને એને આરામ કરવાનો, મને રોકાવાની વાત કરે છે. તો મિત્રો દીપિકા બેને આપણી માટે મસ્ત મજાનો નાસ્તો બનાવ્યો છે. મસ્ત બ્રેકફાસ્ટ આવી ગયું છે ગાઈસ. જો ભાઈ સવારમાં ભાઈ આલુની સબ્જી બરોડાની. ઓ ભાઈ A few moments later. ચાલો ગાઈસ ફાઇનલી આપણે હવે બેનના ઘરેથી નીકળવાનો સમય આવી ગયો છે અને હવે આપણે અહીંયાથી નીકળવાનું છે અમલનેર જવા માટે. બેન આવી ગઈ છે અને બ્યુટી પાર્લરના ઓર્ડર આવતા હતા ગાઈસ, એટલે થોડુંક લેટ થઈ ગયું છે ગાઈસ. समझ रहे हो आप? આવે મમ્મી યુટ્યુબર છે જે વિડિયો આવે ને માન આવે. હા તો બેનને હવે ફાઇનલી આ બેનને હવે ટાટા બાય બાય કહીએ છીએ ગાઈઝ. હજી તો ચાલો ગાઈઝ હવે આપણે અહીંયાથી નીકળીએ. ચાલો દીપુ બેન. હા જય શ્રી કૃષ્ણ. ચાલો ટાટા બાય બાય. હેલો ગાઈઝ, હવે આપણે બરોડાની અંદર સીએનજી ફિલ કરાવી લીધું છે અને બરોડાથી જાય છે આપણે એમપીની અંદર અલીરાજપુર નામનું સિટી છે અને અલીરાજપુરથી જશું આપણે મહારાષ્ટ્રની અંદર બળવાની, એટલે ગુજરાતથી એમપીમાં અને એમપીમાંથી હવે મહારાષ્ટ્રમાં. આ રીતનો આપણો પ્રોગ્રામ છે ગાઈઝ. અત્યારે અહીંયાથી ડભોઈ છે ને 20 કિલોમીટર છે અને હવે આપણે ડભોઈ છે ને ભજીયા ખાવા માટે જાય છે ગાઈસ. ત્યાંના ફેમસ ભજીયા છે, ભજીયા ગોટા મિક્સ ભજીયા આવું બધું. તો મિત્રો આપણે ફાઇનલી ડભોઈ પહોંચી ગયા છીએ. A few moments later.
ફાઇનલી આપણે આવી ગયા છીએ અત્યારે ડભોઈ. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને ડભોઈના ફેમસ ભજીયા ખાવા માટે પહોંચી ગયા છીએ. અને ગાઈઝ ઈ આ ડભોઈ ગાઈઝ જે હું તમને કહેતો હતો ને આપણે ડભોઈ ભજીયા ખાવા જવાનું છે ગાઈઝ. ત્યાં ફાઇનલી પહોંચી ગયા ને બરોડાથી 25 કિલોમીટર હતું ગાઈઝ. જો અહીંયા આપણે ભજીયા ખાવાના. ટ્રાફિક જોવો ગાઈઝ, નેક્સ્ટ લેવલનું ટ્રાફિક છે ગાઈઝ. અહીંયાના ફેમસ કે છે બધા ફેમસ ભજીયા ગાઈઝ. જો ટ્રાફિક જો. ખમણ આપણે અહીંયા ટ્રાય કરીએ. ખમણ અહીંયા લાલા કાકાના ખમણ એકદમ મસ્ત સોફ્ટ ખમણ. ભાઈ નેક્સ્ટ લેવલ ટેસ્ટ છે ભાઈ, નેક્સ્ટ લેવલ. એની ચટણી પણ એટલી જ મસ્ત છે ભાઈ. જોજો મોરિયન આમાંથી આ ટિકટક કરવું છે. ફાઇનલી આપણે લાલાભાઈના ભજીયા ગોટા અને ખમણ ખાઈ લીધા છે ગાઈસ. અને આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરવાનો છે ગાઈસ. તમને આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને ખાસ કરીને ડભોઈની અંદર લાલાભાઈના ભજીયાવાળા છે. સ્પેશિયલી આપણે ભાવનગરથી બરોડા અને બરોડાથી ડભોઈ આ ભજીયા ખાવા આવ્યા છે ગાઈસ. બ્લોગને આપણે અહીંયા પૂરો કરવાનો છે ગાઈસ. સ્ટે ટ્યુન, કન્ટિન્યુ.